દાદા હું એમ પૂછતો હતો કે નરસિંહ, મીરાબાઈ, ચૈતન્ય મહાપ્રભુ આ બધા જે ભક્તો થઈ ગયા અને એમણે ભક્તિ માર્ગ લીધો, એ ભક્તિ દ્વારા એમને સાક્ષાત્કાર મળ્યો કે નહીં? એ જ્ઞાનીઓ બને એમ કહેવાય કે નહીં? એમને જ્ઞાન પ્રાપ્ત થયું એમ કહી શકાય કે નહીં? એમને એક થોડા અવતારમાં જ્ઞાની મળી જાય અને એમનો ઉકેલ થઈ જાય, સમજ પડી ને? તે મોટા મોટા ભક્તોને, આ કબીર સાહેબ જેવા ને, નરસિંહ મહેતા જેવા ને, ટકા જેવા ને, સમજ પડી ને? બીજા ભક્તો તો હજુ કંઈક અવતાર સુધી, આ બધું જગત જ આખું ભગત છે. શું છે? કોઈને કોઈ રીતે ભગત જ છે આ જગત આખું. હમાવારીઓ થઈને ભગત થયો છે. શું થયું? હવે મૃત્યુ સમયે, મૃત્યુ વખતે એનું ધ્યાન પરમાત્મામાં હોય, મૃત્યુ વખતે ધ્યાન પરમાત્મામાં હોય અને એનો દેહ છૂટે તો એને મુક્તિ ખરી કે નહીં? શું કે છે? એ કહે છે કે મૃત્યુ સમયે જો એનું ધ્યાન પરમાત્મામાં હોય ને દેહ છૂટી જાય તો એની મુક્તિ ખરી? હા, પણ પરમાત્મામાં ધ્યાન હોય તો મુક્તિ જ હોય. શું કહ્યું? પરમાત્માનું ધ્યાન હોય તો મુક્તિ ના થાય તો બહુ તાર 2-3 અવતાર બાકી હોય, પણ તે એમાં બીજો ફેર નહીં આવે, નજીકમાં જ છે. પણ પરમાત્માનું ધ્યાન થવું જ મુશ્કેલ છે ને. એ જ્ઞાની પુરુષ સિવાય પરમાત્માનું ધ્યાન ના થાય. એ જે આપણા ભક્તો પરમાત્માનું ધ્યાન કરતા હતા ને, એ સાચા પરમાત્મા નહીં, એ તો પરોક્ષ પરમાત્માનું. શું છે? પરોક્ષ પરમાત્મા. હા, સાચાનો જ થઈ ગયો કલ્યાણ થઈ ગયું. હવે આ યોગીઓ થયા, યોગ્યનો તો બહુ વાર લાગશે, યોગ્યનો તો ઘણો કાળ લાગશે. ભક્તો કલ્યાણ થઈ જશે, ભક્તોને થોડા કાળમાં ખરું. યોગ્યનો તો ઘણો કાળ લાગે. યોગી તો અહંકારી હોય, બસ ને. આ જેટલા યોગીઓ થયેલા ને, હવે રામકૃષ્ણ પરમહંસ ને એને આપણે અહંકારી કહીશું, એ યોગી ના કહેવાય. એ યોગી નહીં, ભગત ભક્ત કહેવાય. તો શું કહ્યું? મહાન ભક્ત. વિવેકાનંદ, વિવેકાનંદ, વિવેકાનંદ એ ભક્ત કહેવાય બધા. વિવેકાનંદ ભક્ત નાના ભક્ત કહેવાય ને આ રામકૃષ્ણ પરમહંસ મોટા ભક્ત કહેવાય, મહાન ભક્ત કહેવાય. પણ એ ભગવાનની નજીકમાં બધા આવેલા. હજુ વાર લાગશે પણ પહોંચી જવાના બધા. પણ એમનો જે માર્ગ છે ધ્યાનનો, ધ્યાન અને સાધનાનો જે માર્ગ એમનો યોગીઓએ જે આપ્યો, એ કહે છે યોગીઓએ જે ધ્યાન અને સાધનાનો માર્ગ આપ્યો, એ એમાં કઈ કચાશ ખરી કે? એમાં કઈ કચાશ ખરી? એવું છે ને, એક વાર તો યોગી કયા પ્રકારના છે? આ જગતના કહેવાતા લૌકિક યોગીઓ લૌકિક યોગીઓ છે. કેવા છે? લૌકિક એટલે અહીં ચક્કર ઉપર, ચક્કર છે ને પાછળ, ચક્કર ઉપર ધ્યાન કરે, અહીં ધ્યાન કરે, નાક ઉપર ધ્યાન કરે, ખબર પડે ને? એ બધા મનોયોગી. કોઈ જપ યજ્ઞ કરે તો જપ વચન યોગી, સમજ પડે ને? અને કોઈ દેહ યોગી, એ જાત જાતના પદ્માસન વાળીને એમ તેમ બધું કર્યા કરે. એમ 3 યોગીઓનું તો કશું ઠેકાણું પડે નહીં. આત્મયોગી હોય ત્યારે તો પરમેશ્વર નજીક જ છે ને. આત્મયોગી હોય ત્યારે. આ યોગ દ્વારા આત્મયોગી બની શકે ખરા કે નહીં? ના ના ના, એ તો આત્મા જાણ્યા સિવાય આત્મયોગી થઈ જ નહીં શકે ને. આત્મા જાણ્યા સિવાય કોઈ પણ માણસ આત્મયોગી થઈ શકે નહીં. પેલો આત્માનો જાણ હોવું પડે. કેવું? તમે સમજ પડી ને? હિન્દુ ધર્મ અને જૈન ધર્મ 2 મહાન ધર્મો, એ બંને ધર્મો કે છે કે આત્માને જાણો. શું કે છે? આત્મજ્ઞાન કરો કે છે. શું કે છે? યોગ કરવાનું કોઈ કહેતું જ નથી. શું? આત્મજ્ઞાન કરો. પછી આત્મજ્ઞાન વાળો જો યોગ કરે તો આત્મયોગી કહેવાય. સમજ પડી ને? પણ જ્યાં સુધી આત્મજ્ઞાન થયું નથી ત્યાં સુધી મનોયોગ, વચન યોગ, જપ યજ્ઞ કરતા હોય ને તે વચન યોગી કહેવાય. કાય યોગ, જાત જાતના કષ્ટ વેદે, ઉપવાસો કરે. સરસ હોય ને? તેના કરતા ભક્તો મહાન ઊંચા છે. કબીર સાહેબ ને તો બહુ મોટા ઊંચા ગજબના ભક્તો કહેવાય. થોડા વખતમાં ભગવાનને ખોરી કાઢે ને અત્યારે આવી ગયેલા છે. અહીંયા આગળ અહીં જ આવી ગયા છે. સમજ પડી ને? બધા ભક્તો અત્યાર સુધી જ્ઞાનદેવ, ચાંગદેવ, એ બધા ભક્તો નજીકના કાળમાં
જ્ઞાન સમજી જશે. સમજ પડે ને? રમણ મહર્ષિ એ ભગવાનની ભક્તિ કરે મળતી વખતે. હું એમ પૂછવા માંગતો હતો કે આત્મજ્ઞાન માટે, આત્મ સાક્ષાત્કાર માટે જે આ માર્ગો છે યોગના, ભક્તિના, એ માર્ગો ખરા કે નહીં એમ? એ કે છે આત્મ સાક્ષાત્કાર માટે આ જે ભક્તિના ને યોગના માર્ગો છે એ બધા ખરા કે નહીં એમ? ખરા ખરા, પણ તે નિમિત્ત મળવું જોઈએ ને. આત્મ સાક્ષાત્કારી ગુરુ મળવા જોઈએ, જ્ઞાની મળવા જોઈએ, નહીં તો કશું વળે નહીં. સમજ પડે ને? ત્યાં સુધી ભક્તિ કર્યા જ કરો, પરોક્ષ ભક્તિ. સમજ પડે ને? આત્મ સાક્ષાત્કાર થાય તાર પ્રત્યક્ષ ભક્તિ થઈ કહેવાય. માનવી માનવી વચ્ચેની જે દિવાલ છે, હે માણસ માણસ વચ્ચેની જે દિવાલ છે, શું છે? એ કે છે માણસ માણસ વચ્ચેની જે દિવાલ છે, માણસ માણસ વચ્ચે નહીં કે જીવ ને શિવ ની વચ્ચે દિવાલ. જીવ અને શિવ વચ્ચેની દિવાલ તો છે હા. અજ્ઞાન અવસ્થા. હા. અને આ જ અજ્ઞાન અવસ્થામાં માણસ માણસ વચ્ચેની દિવાલ છે, જાતિપાતિથી, જુદા જુદા પંથોથી. કે જાતિ પાતિ થી જુદા જુદા પંથો થી માણસ માણસ વચ્ચે પણ દિવાલ છે એમ? કેવી દિવાલ? માણસ માણસ જાતિ થી, પંથો થી, એ બધાની જુદી જુદી દિવાલો ખરી ને? એ જાતિ બાતી તો આમાં કામમાં જ લાગતી નથી. પંથ બંધ કશું કામ લાગતું? પંથ વાળા પંથી, એટલે આત્મ સાક્ષાત્કારમાં આ બાધક ને બધું એમ એને કશું નડે નહીં. નહીં નડે. આત્મ સાક્ષાત્કાર ગમે તે માણસ ને થઈ શકે. એ કે છે એને આ બધું એને બાધક ખરું ને? પંથ છે આ બધું? ના એ બાધક તો ખરો ને. જ્યાં સુધી જાતિનો અહંકાર છે, એ બધા જાતિ અહંકાર, પંથનો અહંકાર, મતનો અહંકાર, એ બધું બાધક છે. બાધક છે. અને જેને આ બાધક માંથી આગો પાછો થઈ અને જ્ઞાની પુરુષ ને ખોરી કાઢે ને, એનો ઉકેલ આવી જાય. બાકી આ તો અનંત અવતાર સુધી ભટકશે. આ પંથ વાળા ને એ બધા મત વાળા તો કરોડો અવતાર સુધી ભટકે. અમારો મત તો છે ને? જાતની એ જરૂર નથી, ત્યાં વેશની એ જરૂર નથી. ભગવાનને ત્યાં વેશની એ જરૂર નથી.